ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે આતમ બને પરમાત્મા હો શાંતિ સારે દેશ મેં હે દેશના સર્વોદય મહાવીર કે સંદેશ મેં. ભાગવત શાસ્ત્ર એમાં પાનું છે 323 અને સમયસાર મૂળ ગ્રંથમાં પાનું છે 51. અચ્છા, મને એક વાત બતાવો. સોનગઢમાં હમણાં સવારના સ્વાધ્યાયમાં 15મી વારના સ્વાધ્યાયો ચાલે છે. કોઈ લોકો આપ સાંભળો છો? સવારનો ટાઈમ હોય, આમ તો આપણો આ ટાઈમ છે સ્વાધ્યાયનો, એ જ સમય ત્યાંય ચાલતું હોય. 8:15 છે કે 8:30? 8:30 થી 9:30. ગઈકાલનો 571 નંબરનો પ્રવચન, 15મી વાર 571 સાંભળવા જેવો પ્રવચન છે. ખાસ કાલનો જ નહીં, આજનો પણ 572, 73 છેલ્લા કળશો ઉપરના બધા પ્રવચન છે. પરિશિષ્ટ ચાલે છે. 47 શક્તિઓ પૂરી થઈ અને પરિશિષ્ટમાં 2 પ્રકરણો છે. સમયસાર તમને જે મેં કીધું છે, એટલે મૂળ એ વાત પહેલાં આપણે કરીએ. એટલે એ વિષય સાથે આપણે ચાલતો જે અત્યારનો વિષય છે એ કેવી રીતે કનેક્ટ થાય છે એની હું થોડીક તમને સરસ મજાની સમયસારની મંગલમય યાત્રા, આજે આવ્યું ને જાત્રા, તો એ અંતરયાત્રા કેવી રીતે કરી શકીએ, થઈ શકે એને માટેનો એક સરસ પ્રકરણ છે. તમે લોકોને કાઢો પરિશિષ્ટ બિલકુલ પહેલું પાનું, એટલે 592 સમયસાર ગ્રંથમાં 592. બહુ જ ટૂંકમાં, વધીને 10-12 મિનિટમાં આ વિષયને આપણે આવરી લેશું. અને પછી અપ્રતિબુદ્ધ અંગે 19મી ગાથા, જો કે અપ્રતિબુદ્ધ અંગે જ નહીં, પ્રતિબુદ્ધ અંગેની પણ વાત. જેમ ડૉક્ટર રોગ શા માટે થયેલ છે એવું તો નિદાન કરે જ છે. આપણને અપેક્ષા માત્ર રોગ શા માટે થયેલો છે એટલું સાંભળવામાં રસ, કે રોગ મટે કેવી રીતે? નિદાન અસ્થિ અને નાસ્તિ પરક હોય ને. આમ છે, તમે આમ કરો તો હવે આમ નહીં થાય. એક ડૉક્ટરના મરીજના ઈલાજમાં પણ અસ્થિ નાસ્તિ રૂપ અનેકાંતની શૈલી છુપાયેલી છે. બરાબર? કેમ કે દેહની વ્યાધિ છે, રોગ છે, રોગગ્રસ્ત છે. તો રોગગ્રસ્તને રોગથી નિજાત, રોગથી મુક્તિ કેમ મળે, એ ડૉક્ટરનો પ્રયોજન છે. સંસ્કૃતમાં તો એમ કહેવાય, વૈદ્યરાજો નમસ્તુભ્યમ. શું કીધું? વૈદ્યરાજો નમસ્તુભ્યમ. એ વૈદ્યરાજ, તમને અમે નમસ્કાર કરીએ છીએ. એવું લખ્યું છે. ભગવાનનો જ એક બીજો રૂપ લોકમાં. એમ અનાદિ રાગગ્રસ્ત જીવને
રાગ કેમ થયો છે એ તો બતાવે જ છે, પણ રાગથી છૂટું કેમ પડાય, મુક્તિ કેમ થાય એની વાત. મોહગ્રસ્ત તો છે જ, મોહથી છૂટું કેમ પડાય. અજ્ઞાનગ્રસ્ત તો છે જ, અજ્ઞાનથી છૂટું કેમ પડાય. એવી રીતે અસ્થિપરક, નિર્મોહ વીતરાગ, વૈરાગ્યનો માર્ગ, વીતરાગતાનો માર્ગ બહુ અદ્ભુત રીતે આમાં સમજાવ્યા છે. સાચી વાત કરું તો ગઈકાલનું પ્રવચન ગુરુદેવ શ્રીનો એ 571 નંબરનો મનોયોગપૂર્વક સાંભળ્યા બાદ મને તો એમ થયું ક્યાં 571મો પ્રવચન 265 નંબરનો કળશ શ્લોક 265 અને એના પહેલાંનો પ્રકરણ થોડોક, અને ક્યાં આપણે હજી 19મી ગાથામાં. કેટલી લાંબી યાત્રા. અચ્છા, બીજી વાત, ઓલું પ્રવચન 15મી વારનો, આપણે સાંભળીએ છીએ 18મી વારના. 68ના પ્રવચનો છે, 68ના, અને અત્યારે આપણે સાંભળીએ છીએ 18મી વારના. 76-77ના પ્રવચનો. એટલે વર્ષો ગેપ હોય વચ્ચે, પણ વિષયનું અનુસંધાન કેવું ગજબનું મળતું આવે એ અદ્ભુત છે. તો પરિશિષ્ટનું પાનું આપે કાઢ્યું હશે, થોડુંક વિષયાંતર લાગશે આપ સૌને, પણ હું નથી માનતો કે વિષયાંતર છે, કેમ કે આની સંધિ બહુ ગજબની છે. અને આનંદ તમને એટલો થશે કે ઘરે જઈને ચોક્કસ તમે આ પરિશિષ્ટનો જે હું પ્રકરણ તમને કહીશ એ શાંતિથી જઈને તમે મનોયોગપૂર્વક વાંચશો, મૂળ સંસ્કૃત અને ગુજરાતી સાથે. શ્લોક છે, જુઓ પહેલો. અત્ર શાદ્વાદ શુદ્ધ્યર્થમ વસ્તુ તત્વ વ્યવસ્થિતિ ઉપાયોપેય ભાવશ્ચ મના ભૂયોપી ચિંત્યતે. અત્ર શાદ્વાદ શુદ્ધ્યર્થમ, અમે શાદ્વાદની શુદ્ધિ અર્થે. શાદ્વાદની શુદ્ધિ અર્થે એટલે વસ્તુનું જે સ્વરૂપ છે, વસ્તુનું જે સ્વરૂપ છે, જે સામાન્ય વિશેષાત્મક છે. ધ્યાન જાય છે હું ક્યાંથી બોલું છું? ભાવાર્થ કે સામાન્ય વિશેષાત્મક છે, કે અનેક ધર્મ સ્વરૂપ છે, એવો હોવાથી તે સ્યાદ્વાદથી જ, વાંચો આગળ, સાધી શકાય છે. એનું નામ શુદ્ધિ અર્થે. શાદ્વાદને ક્યાં શુદ્ધિની જરૂર છે? શું સમજાણું? એ તો શુદ્ધ જ છે. ખ્યાલમાં આવ્યો? સાચી તો ગંગા, એ તો વીતરાગ વાણી જ છે, પણ જૈન વાણીને પણ અજૈણત્વમાં ખપાવનારા અજ્ઞાની જીવો કંઈ ઓછા થોડાક છે? પોઈન્ટ સમજાણું? ખ્યાલમાં આવે છે? એક તમને મેડિકલ સાયન્સનો દાખલો આપો કે શુગરનું એક ટેબ્લેટ લેવાથી શુગર કંટ્રોલમાં રહે, તો 2 લેવાથી તો વધારે કંટ્રોલમાં રહે ને? હાઉ ડે યુ! કેમ? હા, ડૉક્ટરે એક કીધું છે તો એક જ, અને અડધી કીધું છે તો અડધી જ લેવાની. કેવું ગજબનું મેડિકલ સાયન્સ છે! આને શ્રીમદજીના શબ્દોમાં કહેવાય, જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે. આ સિદ્ધાંતમાં એ લેવાનું આપણે. ખ્યાલમાં આવ્યું? તો શાદ્વાદની શુદ્ધિ અર્થે, તો શું શાદ્વાદ એટલે વસ્તુનું સ્વરૂપ? ફરીથી સાંભળો, શાદ્વાદ એટલે વસ્તુનું સ્વરૂપ અનેકાંતના અર્થમાં કીધું છે. શાદ્વાદ જો કે શાદ્વાદ એટલે સ્યાત એટલે કોઈ અપેક્ષાએ, વાદ એટલે કથન.
તો વસ્તુ સ્વરૂપ છે અનેકાંતમય, અને અનેકાંતમય વસ્તુ સ્વરૂપની જે કહેવાની શૈલી છે, કહેવાની પદ્ધતિ છે, એને શું કહેવાય? સાદ્વાદ. અનેકાંતમય વસ્તુ છે અને વસ્તુને કહેવાની પદ્ધતિ, કથન પદ્ધતિને શું કહેવાય? સાદ્વાદ. આ બિલકુલ પાઠશાળાની ભાષામાં. પણ સમયસારનો જ્યારે સ્વાધ્યાય આપણે કરતા થઈએ તો અનેકાંત અને સ્યાદ્વાદ એ ઘણી જગ્યાએ એક અર્થમાં પણ આવે, ઘણી જગ્યાએ એક અર્થમાં પણ આવે. અચ્છા, હજી એક બહુ મસ્ત મજાની વાત યાદ આવી બેન, શૈલાબેન. સમયસારના આ સેંકડો પાનાઓમાં જે વસ્તુ સ્વભાવ છે એ અનેકાંત છે, અને એને જે બતાવવામાં આવેલ છે એ શું છે? સાદ્વાદ. શું સમજાણું? આટલું ખ્યાલમાં આવ્યું? સ્વરૂપ જે છે એ બધું અનેકાંત છે, અને સ્વરૂપને બતાવવાની જે શૈલી પદ્ધતિ શું છે? સાદ્વાદ છે. ઠીક. અચ્છા, આપણે એક લોક વ્યવહારમાં, ગુજરાતીમાં પણ અને ઇંગ્લિશમાં તો ખાસ શબ્દનો પ્રયોગ કરતા હોય, ઇફ યુ ડોન્ટ માઇન્ડ. તમને એક વાત કહેવા માગીએ, જો તમે ખોટું ન લગાડો તો. કાલે એક મને બેન મળ્યા, મને કહે સાહેબ તમે લેશો દવા, હું આપું તો? એમ કરીને કરગરતા, એને ગુજરાતીમાં હું કહું તો કરગરતા. પછી મેં કીધું શુદ્ધ સાત્વિક હશે તો હું ચોક્કસ લઈશ, તમે ચિંતા નહીં કરતા. વાત સમજો. આપણે કોઈ ગુરુને, ગુરુ સ્થાને હોય, વડીલ સ્થાને હોય, તો આપણે જનરલી, જેમ કે બાળક છે તો પપ્પા બહુ ગુસ્સેલો હોય, સમજો, બહુ ગુસ્સો આવતો હોય નાની નાની બાબતમાં, તો મમ્મીએ કીધું કે બેટા તું પપ્પાને જઈને કહે. હવે બાળક તો સમજે છે, હું હમણાં કહીશ તો એ પિત્તો જશે, એટલે પહેલેથી જ પાળ બાંધે. શું પાળ બાંધે? પપ્પા તમે ગુસ્સો નહીં થાવ ને તો હું એક વાત કહું, બોલ ને બેટા. તમે જોજો, ખ્યાલમાં આવ્યું? અચ્છા, ઘણીવાર તમે એક એવા વિડીયો જોયા હોય કે દીકરી રસોડાની પાળે ત્યાં બહાર ઊભી છે અંદરના ભાગમાં, અને ઘરવાળી ત્યાં સામે ઊભી છે. રોટલી જાણી જોઈને ભારતનો નકશો બનાવેલો છે, જાણી જોઈને, અડધો પડધો શેકેલો, અને દીકરી લઈ આવીને પીરસે છે. અને બાપનો એવો પિત્તો જાય, આવા રોટલા કોણે બનાવ્યા? તો ઘરવાળી ત્યાંથી બોલે છે તમારી વાલી. ઓહો, તો પછી સરસ છે. બનાવી હતી કોણે? આવા કદાચ તમે લોકો વિડીયો જોયા હશે. એટલે આ કષાયોના આલંબનની ઓથે કષાયોના ટેમ્પરેચરમાં કેટલો? એટલે ઇફ યુ ડોન્ટ માઇન્ડ, જો તમે ખોટું ન લગાડો તો, એક લોક વ્યવહાર છે. અચ્છા, એક ભાઈ છે આપણા સમાજમાં, નામ નહીં કહું, એ ઘણીવાર જ્યારે મળે, હવે તો બહુ ઓછું થયું છે, બહુ જ ઓછું, પણ જ્યારે મળે ત્યારે એની પાસે સલાહનું પોટલું ખુલ્લું હોય. એટલે એ ઢાંકણું હોય જ નહીં, એને તાળું બાળું મારેલું જ ન હોય, ખુલ્લું જ હોય. તો એ મળે એટલે સીધું જ કહે તમને એક વાત કહું, પછી કહે જો તમે ખોટું નહીં લગાડો તો. મેં હકીકતમાં એક વખત એને એમ કીધું, તમે મને કહો અને મને ખોટું ન લાગે એવું 3 કાળમાં સંભવે નહીં, એટલે તમે બોલતા જ નહીં. ત્યારથી પછી પટારો બંધ છે એ બંધ જ છે. વાત સમજો. કોઈને આપણે કોઈક સાચી સલાહ આપતા હોય લાગણીથી, પ્રેમથી, તો આપણે એક વિવેક ખાતર બોલતા હોઈએ છીએ કે જો તમે, ઇવન આજકાલ વોટ્સઅપ ઉપર આપણે સામેવાળાને પૂછતા હોય કે શું હું કોલ કરું, વાત થઈ શકે, અથવા સડન ઓફ આપણે કોલ કર્યા હોય તો શું પૂછીએ, વાત થઈ શકે. આ એક વિવેક છે ને.
તો કહેવાનો અર્થ કહેવામાં પણ એક વિવેક ભાન લોક વ્યવહારમાં. એટલે હું જે કાંઈ કહું છું ભાઈ મારો અભિપ્રાય ખોટો નથી, સમજાય છે, મારો ઈરાદો ખોટો નથી, એ ક્લિયરિટી માટે. હવે સમજો સિદ્ધાંત હું શું કહેવા માગું છું. એમ સમય સારમાં જેટલું જે કાંઈ શાદવાદ શૈલીએ અમે કીધું એની શુદ્ધિ માટે. એટલે હે જગતના જીવો, તમને ખોટું અમે અંધ પ્રાણી કીધું છે. શું કીધું છે? અમે અંધ પ્રાણી કીધું છે, બરાબર. અમે તમને આત્મઘાતી પણ કીધું છે. બોલો, રે આત્મપંસન, રે આત્મપંસન. શોધી લેશો ઘરે જઈને ક્યાં કીધું છે, હું નહીં કહું. કેમ કે બધું જ પોટલું હું ખોલું તો એની કિંમત ન લાગે. મને તો એ લીટી દેખાય છે અત્યારે, સમયસારમાં જ છે, અષ્ટપહોળમાં નથી, સમયસારમાં જ છે. અને તમે લોકો વાંચી ગયા છો, સાંભળી ગયા છો, બરાબર. ઘરે જઈને થોડુંક હોમવર્ક કરજો. મળે એટલે મને ડાયરીમાં લખેલો હોય તો મને ચોક્કસ. આપણે કોઈ એવા બધા પીએમ મોદી સ્ટાઇલવાળા નથી કે ભાઈ અપોઇન્ટમેન્ટ લેવું પડે. તમે સ્વાધ્યાયમાં તો રોજ આવો જ છો, તો મને લાગણીથી બતાવી શકો કે હા અમને આ મળ્યું એમ. શું? હે આત્મઘાતી, બરાબર. આવું 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 અમે લોકો કહી દીધું છે, બરાબર. અથવા 138માં કળશમાં તો અમૃતચંદ્રાચાર્ય દેવે તો એવું કીધું, અનાદિ સંસારથી જગતના જીવો જે રાગમાં મત્ત થઈ રહ્યા છે તે પદ અપદ છે, અપદ છે, પદ નથી, પદ નથી. ઘણા ઘણા ખરા અમે લોકો અઘરામાં અઘરા શબ્દોમાં તમને કઠનમાં કઠન શબ્દોમાં કીધું છે, બરાબર. લહી ભવ્ય જો મોટું માન. શું કીધું? લીટી લખી રાખવા જેવું છે. લહી ભવ્ય જો મોટું માન કે કહી ભવ્ય જો મોટું માન, બેવું આવે છે. ભગવાનની વાણીમાં જો આપણા માટે એવું કહેવામાં આવ્યું કે તું ભવ્ય છે, એના જેવો કોઈ માન નથી. લહી ભવ્ય જો મોટું માન. લહી એટલે લાભ લઈ લીધો, ભવ્યતાનો સર્ટિફિકેટ આપણને મળ્યો, તો એના જેવો બીજો કોઈ માન નથી. અને અજ્ઞાની અપ્રતિબુદ્ધ, અપ્રતિબુદ્ધ શબ્દ આવ્યો હતો કોઈ દિવસ સ્વાધ્યાયમાં? ક્યારે સાંભળ્યું છે આપણે? કાલે, પરમ દિવસે, આજે? મને નથી ખબર. કમસે કમ 50 વખત શબ્દ આવ્યો અપ્રતિબુદ્ધ. એટલે 50 વખત ગાળ સાંભળવા મળી. અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાની. અપ્રતિબુદ્ધ એટલે ગુરુદેવશ્રીની ભાષામાં મૂંઢ મિથ્યા દ્રષ્ટિ, મૂંઢાયેલો, માથું મૂંઢાયેલો, માથું જ નથી જેની પાસે. અથવા બીજી ભાષામાં બહિરાત્મા, સમજાય એવા છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. તો બહિરાત્મા કહો, મૂળ કહો, મિથ્યા દ્રષ્ટિ કહો, અજ્ઞ કહો, અજ્ઞાની કહો, અપ્રતિબુદ્ધ કહો, મલિન બુદ્ધિવાળો કહો, મેચક બુદ્ધિવાળો કહો, અસ્થિર બુદ્ધિવાળો કહો, સિદ્ધ હોવા છતાં સિદ્ધત્વને નહીં માનનાર કહો પહેલી ગાથામાં, અથવા બીજી ગાથામાં પર સમય કહો, ત્રીજી ગાથામાં નહીં મારા દ્રવ્ય ગુણ પર્યાય બીજાને અડે છે અને બીજાના દ્રવ્ય ગુણ પર્યાય મને અડે છે એમ કહો. શું કીધું આ ધમજીભાઈ? દ્રવ્ય ગુણ પર્યાયની એના 3 ક્રાઇટેરિયા: દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ. મારા જગતને અડે છે, જગતના મને અડે છે, એને અપ્રતિબુદ્ધ કહેવાય. કામભોગ બંધનની કથા 4th ગાથામાં જે શ્રુત છે અને તે જ શ્રુત કરવામાં, સાંભળવામાં જેને રસ છે, પરિચિત છે એનો જ પરિચય પામવામાં જેને રસ છે, અનુભૂત છે એના જ અનુભવમાં જેને આનંદ છે. શું કીધું આમે બેન શૈલાબેન? હું જે કહું છું ખબર શું કહું છું? ભોગતો આવ્યો છે, વળી પાછો એને ઉપભોગમાં લેવામાં એને આનંદ આવે છે. શું સમજાણું? એસી ચાલુ કરે એટલે ઠંડક આવે, બરાબર.
પણ એને એમ વિચાર નથી આવતો કે એમાં અનંતથી આરંભી હિંસા છે. એમાં ત્યાગની ભાવના હોવી જોઈએ કે વૈરાગ્યની ભાવના હોવી, રાગની ભાવના હોવી જોઈએ કે ત્યાગની ભાવના હોવી જોઈએ? હર્ષાબેન, હા, ખ્યાલમાં આવે છે? નોકરીમાં 10 લાખ રૂપિયા મળે તો એમ કે ભાઈ પ્રમોશન થાય, 15 લાખ થાય, અને રિટાયર્ડ થાઉં ત્યારે તો મને 20 લાખ મળે અને 50 લાખ મળે. આનું નામ છે દામ વિના નિર્ધન દુઃખી, તૃષ્ણાવશ ધનવાન. ખ્યાલમાં આવ્યું? જેનાથી પોતાનું પરિણામ નિર્મળ થાય, ધ્યાનથી સાંભળજો, જેનાથી પોતાના પરિણામ નિર્મળ થાય એવું કાર્ય કયું પરમાર્થ પર ઘટાવો અને વ્યવહાર પર ઘટાવો. સ્વાધ્યાય કરવો એ પરમાર્થ નહીં, એ વ્યવહાર છે. સત્સંગ કરવો, બોલો દમજીભાઈ, સત્સંગ કરવો એ વ્યવહાર છે, પરમાર્થ નહીં. સમય સારને સાંભળવો એ પરમાર્થ નહીં, શું છે? વ્યવહાર છે. અને સમય સાર સ્વરૂપી ભગવાન આત્મા હું છું એવી ભાવના અભેદ ભાવે ભાવવી એ પરમાર્થ છે. સમયને સાંભળવામાં જેને રસ એ અપ્રતિબુદ્ધ, સારને પીવામાં જેને રસ એ પ્રતિબુદ્ધ. શું કીધું? મેં આ વ્યાખ્યા મારા ગ્રંથમાં લખી રાખી છે, 19મી ગાથા. ગુરુદેવસિંહ તો બહુ સમયના પાકા હોય, એ એક શબ્દ બોલે અધૂરું તો અધૂરું, વિશેષ આવશે. મને તો ઘણીવાર વિચાર આવે, એના 9,500 પ્રવચનો દરેકમાં છેલ્લે બોલે છે વિશેષ આવશે, વિશેષ આવશે, વિશેષ આવશે. ઘણીવાર વિચાર આવે કે 9,000 9,500 પ્રવચનોમાં 9,500 વખત બોલ્યા છે વિશેષ આવશે, વિશેષ આવશે, વિશેષ આવશે. એની વ્યાખ્યા આપણે લખવી કે કરવી જોઈએ. શું આવશે વિશેષ? ટોડરમલજી સાહેબે તો 12 જગ્યાએ લખ્યું છે મોક્ષના પ્રકાશકમાં. મોક્ષના પ્રકાશકમાં 12 જ જગ્યાએ એમણે લખ્યું છે કે આનું સ્વરૂપ આ નથી, આનું સ્વરૂપ વિશેષ છે, અમે આગળ વિશેષ કથન કરશું. તમે મોક્ષના પ્રકાશક ગુજરાતીમાં હિન્દીમાં બેઉમાં જોઈ શકો. પ્રસ્તાવનામાં ફૂટનોટમાં 12 પોઈન્ટ આપેલા છે, અને 12માંથી એકનું વર્ણન નથી આવ્યું. અને 250-300 પાનાનું મોક્ષના પ્રકાશક અપૂર્ણ પૂર્ણ થયું. કેવું? અપૂર્ણ પૂર્ણ થયું. અપૂર્ણ હોવા છતાં અપૂર્વ રહ્યું. હમણાં વેકેશનમાં મોક્ષના પ્રકાશકનો ઘણો સ્વાધ્યાય મારે વ્યક્તિગત કરવાનું થયું. એક બહુ સરસ વાત એમાં આવી, જો મોક્ષમાં પ્રકાશક જેટલા પાનામાં આપણી પાસે ઉપલબ્ધ છે, ટોડરમલજી સાહેબના રહેતા જો એ પૂરો થયો હોત તો લગભગ એના 16થી 20 એવા મોક્ષમાં પ્રકાશકના વોલ્યુમ લખાણા હોત, જેટલું ઉપલબ્ધ છે. એટલું બધું વિષય ટોડરમલજી સાહેબના ચિત્તમાં હતું. તો ખ્યાલમાં આવ્યું, અમે જે સમયસારમાં કહી આવ્યા એ બધું સાદવાદ શૈલીએ કહી આવ્યા. અને ભાઈ જો હે શ્રોતાઓ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, તમે જો ખોટું નહીં લગાડો તો અમે સાદવાદ શુદ્ધર્થમ 2 વસ્તુની વાત કરશો. વસ્તુ તત્વ વ્યવસ્થિતિ, અમે વસ્તુ તત્વની વ્યવસ્થિતિ, વ્યવસ્થિતિ એટલે વ્યવસ્થિત વ્યવસ્થા, જે વસ્તુ વ્યવસ્થા છે, અને એક તો વસ્તુ વ્યવસ્થાની વાત કરશું. આજે ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવ્યું વત્થુ સહાઓ ધમ્મો. તમે થોડો કોઈક નવો પ્રયોગ કરો, હું કરવાનો છું. જે ફકરામાં એ આવ્યો ને વત્થુ સહાઓ ધમ્મો, આ પાના ઉપર આવ્યું નીચે, આ પાના ઉપર નીચે આવ્યું છે. પ્રશ્ન છે નાનકડો
પછી એનો જવાબમાં ગુરુદેવશ્રીએ આપ્યો છે. અત્યારે નહીં વાંચતા પ્લીઝ, તમે બહુ ડાયવર્ટ થઈ જશો. એ તમે માત્ર એટલો ફકરો લખી રાખીને 2, 4, 6 વખત વાંચો. વસ્તુ એટલે ભગવાન આત્મા, ધર્મ એટલે એમાં રહેલા ગુણધર્મો બધા, બરાબર? એની શ્રદ્ધા, એનું જ્ઞાન, એનું આચરણ, એનું નામ ધર્મ. 3 શબ્દો છે ને, વસ્તુ સહાવો ધમ્મો. તો વસ્તુ જે છે એટલે ભગવાન આત્મા. જગતના 6 દ્રવ્યો સાથે કાંઈ લેવું દેવું નથી. 7 તત્વો સાથે પલાખાનું કામ જ નથી. શું કીધું? પલાખાનું કામ નથી માર્ગમાં. પલોઠી વાળીને બેસવાનું એ કામ છે. સમજાય છે? જોગિંગમાં ને આસનોમાં ને પ્રાણાયામમાં ને કૂદાકૂદ વાંદરાચાળા ઘણા કર્યા. હવે છાનું માનું રહો. અને છેલ્લે કાલે કીધું હતું શવાસન. શવાસન એટલે હમાઈ જાઓ, સ્વરૂપમાં સમાઈ જાઓ. એ શવાસન, એ અધ્યાત્મનું શવાસન છે. સૂઈ જાઓ. હવે બોલો માં, એમ એ નહીં બોલો કે હવે મને નિંદર આવે છે. એમ એ બોલો માં કે મને હવે બહુ નિંદર આવી ગઈ છે. નો રિપ્લાય ઇઝ એ બેસ્ટ રિપ્લાય. બોલો જ માં, બોલતી બંધ થઈ જાય એનું નામ નિંદર. ખ્યાલમાં આવે છે? એવું છે આ. તો શાદ્વાદ શુદ્ધર્તમ એટલે વસ્તુ સ્વરૂપનું જે કથન અમે કરી ગયા છે એના માટે અમે વસ્તુ તત્વની વ્યવસ્થિતિ એટલે વસ્તુ વ્યવસ્થા. એક તો વસ્તુ વ્યવસ્થા નંબર 1, અને બીજી વાત ઉપાય ઉપેય ભાવ છે બીજી લીટીમાં. ઉપાય ઉપેય ભાવશ્ચ મનાગ ભૂયોપી ચિંત્યતે. મનાગ એટલે થોડુંક, ભૂયો આપે એટલે ફરીથી, ભૂયો આપે એટલે फरीथी, फिर से हम और थोड़ा सा उसका चिंतन करते हैं. मनाग भूयो अपी चिंत्यते. એવું લાગે સાચે જ આ સમયસાર કે આ પરિશિષ્ટ સાચી અનુપ્રેક્ષા તો આ છે. સાચી ભાવના તો આ છે. ભાવના કેટલી હોય? બોલોમાં 12 હોય. જે 12 ભાવનામાં હોય એ બહારની ભાવનામાં હોય. શું કીધું? 12 ભાવના, 12 ભાવના, 12 ભાવના. ભાવના એક જ હોય, અને એક જ હોય એ વિકલ્પ ન હોય. બાળકને એવું હોય કે આ મારી માં છે, વિકલ્પ કેટલા હોય એને, પણ ભાવ વાસન 24 કલાક. અરે એ અમેરિકામાં રહે, દિલ્હીમાં રહે કે મુંબઈમાં રહે, હા, ભરતપુરમાં રહે, પણ માને તો મારો બાબો, મારો દીકરો, એનો ભાવ વસન હોય કે નહીં? અરે માને તો હોય, પણ દીકરાને પણ માનો 24 કલાક ભાવ વસન હોય. ખ્યાલમાં આવે છે? ભાવ વાસનમાં ભાવ નિક્ષેપ હોય, નામ નિક્ષેપ ન હોય. નામ સાથે કાંઈ લેવું દેવું ન હોય. એક અંગ્રેજી કવિ થયા, વિલિયમ શેક્સપિયર, નામ સાંભળ્યું હોય. વિલિયમ શેક્સપિયર, હેમલેટ, રોમિયો એન્ડ જુલિયેટ જેવા બધા નાટકો એમણે લખ્યા. હું ઇંગ્લિશ મીડિયમમાં ભણતો 8th, 9th, 10th ત્યારે એના નાટકો અમે લોકો વાંચેલા છે. તો એ કંઈક વોટ ઇઝ ધેર ઇન નેમ, નામમાં શું રાખ્યું છે? અહીંયા તો આપણે તો નામમાં જ બધું રાખ્યું છે. અમારા નામની જાહેરાત નથી થઈ, અમારું નામ તો તકતી ઉપર આવ્યું જ નહીં. અમે તો ગોલ્ડનમાં લખવા માટે કીધું હતું, તમે તો સિલ્વરમાં લખી નાખ્યું. અને બાબાનું નામ તો દેખાય નહીં એવું લખી નાખ્યું. નામના મોહીઓને ભરતની ઘટના યાદ કરવી જોઈએ. હા, બીજા ઘણા બધા ચક્રવર્તીઓના નામ ભૂસાય ત્યારે તો એક ચક્રવર્તીનું નામ લખાય. અરે વસ્તુ વ્યવસ્થાને જાણો. વસ્તુ વ્યવસ્થા આમ છે. અને ઉપાય ઉપેય ભાવશ્ચ, ચ એટલે અને. અમે એક તો વસ્તુ વ્યવસ્થાની વાત, અને બીજી વાત કઈ?
ઉપાય ઉપેયની વાત ફરીથી વિચાર કરશું. આટલું સમજાણું બધાને? આટલું ખ્યાલમાં આવ્યું? હવે સાંભળો, હું એક જ વાક્યમાં એક બહુ મોટો પ્રકરણ પૂરું કરું છું. ગુરુદેવશ્રીના 500-700 પાનાનો વિષય. વસ્તુ વ્યવસ્થાવાળી જે વાત આવી ને, વસ્તુ વ્યવસ્થાવાળી વાત, એ પાના ફેરવતો જાઓ. વસ્તુ વ્યવસ્થામાં અનેકાંતના 14 ભંગ અને એના પછીના અનેકાંત સંબંધીના 14 ભંગોના એ બધા કળશો અને એ કળશો સાથે 47 શક્તિઓ, એટલો વિષય પૂરો થયો પાના નંબર 614 સુધી. મારી વાત પૂરી થઈ ગઈ. વસ્તુ વ્યવસ્થામાં આટલો પ્રકરણ પૂરો થયો. કેટલો પ્રકરણ? 14 ભંગ અનેકાંતના, ગદ્યમાં પણ અને પદ્યમય શ્લોકોમાં પણ. શ્લોકો પણ આવ્યા બધા. શ્લોકો જો એક પછી એક, એક પછી એક, એક પછી એક, કેટલા બધા શ્લોકો છે ને? હા, 263 સુધીના શ્લોકો બધા, એ બધા પૂરા થઈ ગયા. અનેકાંતના ભંગ પૂરા થયા અને શક્તિઓનો વૈભવવાળો પ્રકરણ પૂરો થયો. એ બધું વસ્તુ વ્યવસ્થાનો અંગ. હવે સાંભળો, આત્મામાં શું શું છે? તો કહે છે કે આત્મામાં અનંત ધર્મો છે. ઠીક, શું કીધું? આત્મામાં શું શું છે? તો આત્મામાં અનંત ધર્મો છે. તો અનંત ધર્મોમાંથી 14 ભંગો વડે ગદ્યમાં અને પદ્ય શ્લોકો વડે, જો કે 3 વખત સમજાવ્યા છે આમાં. પહેલાં તો ટૂંકમાં સમજાવ્યા, પછી વિસ્તારથી સમજાવ્યા અને પછી શ્લોકોમાં સમજાવ્યા. આ કેટલું માઇન્ડમાં બેસાડવા જેવું છે. શું માસી, આ છે કે નહીં? માઇન્ડમાં કેટલું મગજમાં બેસું. મને સાચી વાત કરું તમને, આજની તારીખમાં ફરીથી બોલું છું, બજારમાં કોઈ એવું હેન્ડ મિક્સી મળી જાય, સોનગઢમાં તો કદાચ મળતું જ હશે, એ હેન્ડ મિક્સી લઈ આવો અને આ સોનગઢનું આપણે સમયસારજીની ગાથા અને કળશોનું બનાવો સરસ મજાનો જ્યુસ, અને એક ઘૂંટડે એ આખો સમયસારનો જ્યુસ પી જાઓ. મને ઘણીવાર એવી કલ્પના થાય, હું 2 વાર વાંચું, 10 વાર વાંચું, મને સમાધાન નહીં થાય. ગુરુદેવશ્રીએ એકાંતમાં અસંખ્યાત વાર, સભામાં 19મી વાર ક્યારે બોલ્યા હશે, ક્યારે વાંચ્યો હશે? તો કંઈક ને કંઈક હોય ને એમાં. હા, તો સમજાણું. વસ્તુ વ્યવસ્થા એટલે અનેકાંતના ભંગો અને 47 શક્તિઓનો પ્રકરણ પૂરો થયો. ક્યાંથી? બસ 592 નંબરના પાનેથી 614 નંબરના પાના સુધી. ઠીક, 615મું પાનું કાઢો. 265 નંબરનો શ્લોક, 265 લખેલું છે. અચ્છા, ઉપર 264 નંબરનો શ્લોક બોલીએ. ઇત્યાદનિક નિજ શક્તિ સુનિર્ભરોપી યોગ્યાન માત્રમયતામ ન જહાતિ ભાવ એવં ક્રમાક્રમ વિવર્ત ચેત્રમ તદ્રવ્ય પર્યયમયમ ચિદિહાસ્તિ વસ્તુ. વાહ, સાંભળો. ચિત્ત સ્વભાવાય કયા કળશમાં આવે છે? પહેલો કળશ. ચિત્ત સ્વભાવાય ભાવાય છે ને, સર્વભાવાંતરચ્છિદે. અને એના પહેલી લીટીમાં બીજા ચરણમાં, કાકા અહીંયા સાંભળો સાંભળો, હું કંઈક કહું છું. સ્વાનુભૂત્યા ચકાસ કીધું છે ને. તો જો બધે ચ ચ ચ ચ છે. ચકાસતેમાં છે, ચિત્ત સ્વભાવમાં ચ. અહીંયા કહે છે ચિદ ઇહ અસ્તિ વસ્તુ. હવે કહે છે કે અમે અનંત ધર્મોની કથા ક્યાં સુધી કરીએ? અનંત શક્તિઓની કથા અમે કેવડી કરીએ? જ્ઞાન માત્રમાં અંતઃપાતિની શબ્દ છે. કયો શબ્દ છે? અંતઃપાતિની. આપણે એમ કહીએ કે બંગાળનો સાગર છે,
બંગાળ સમુદ્ર કહેવાય ને, કાંઈ શું કે બંગાળની ખાડી અથવા અરબ સમુદ્ર છે, હિન્દ મહાસાગર છે, તો એ જગ્યાએ અરબ સમુદ્રમાં કઈ કઈ નદીઓ આવીને ભળે છે કે કઈ કઈ નદીઓ આવીને ભળતી નથી. આ તો સમજો કે રાજકોટનો બસ સ્ટેન્ડ, આ બસ સ્ટેન્ડમાંથી બસો કઈ કઈ ગામે ઉપડે છે, અરે પણ કઈ કઈ ગામે નથી ઉપડતી. કંઈક સમજાય છે શું કહું છું? બસ સ્ટેન્ડ ઉપર જઈને કોઈ આ તો સૌરાષ્ટ્ર છે, મહેસાણા થોડીક જતી હોય બસ, માઉન્ટ આબુ થોડીક જતી હોય, અરે બધે જાય છે અને બધેથી બસો આમાં આવે છે. એમ જ્ઞાન, એક ભાલીલ સાહેબ એક બહુ સરસ મજાનો છંદ લખેલું છે, અમે લોકો બહુ ગાતા, બહુ અદ્ભુત દોહરો છે. ज्ञान मात्र इस शब्द में गुण अनंत हैं व्याप्त, ज्ञायक भी कहते हैं इसे प्रगट पुकारा आप. आप એટલે પોતે, એને જ્ઞાયક પણ કહેવામાં આવે છે, જેમાં અનંતા ગુણો વ્યાપ્ત છે, અનંતા ધર્મો વ્યાપ્ત છે. આવ્યું ને અનંત ધર્મો, અનંત ધર્માત્મક અને અનેકાંતના બે રૂપ. હર્ષાબેન, આ કી ફેક્ટર ભલભલા સ્વાધ્યાયીને ખ્યાલમાં ન હોય. એવું પૂછવામાં આવે કે અનેકાંત કોને કહેવાય, તો એટલું બોલે કે જેમાં અનંતા ધર્મો હોય, પરસ્પર વિરોધી ધર્મોની નિષ્પત્તિ કરનારી વસ્તુ વ્યવસ્થાને અનેકાંત કહેવાય. એટલે આ બધું પુસ્તકી જ્ઞાન ધરેલું હોય, કોઈ કામનું નથી. આ પરિશિષ્ટમાં જે અત્યારે આપણે જોયું ને, એમાં અનેકાંતની બે વ્યાખ્યાઓ આવી, બે પ્રકરણોમાં બે વ્યાખ્યા આવી. એક અનંત ધર્માત્મક અનેકાંત અને એક અનંત ગુણાત્મક અનેકાંત. શક્તિઓના વિરોધી ધર્મો હોય અને ધર્મો જે છે એ કોઈ સ્વતંત્ર હોય નહીં. ધર્મો બધી પરસ્પર વિરોધાભાસી, નિત્યત્વ અનિત્યત્વ, એકત્વ અનેકત્વ, સમજાય છે? ધર્મોની પર્યાય ન હોય, ગુણોની પર્યાય હોય. અને ઘણીવાર ગુરુદેવ શ્રી શક્તિઓને ગુણના અર્થમાં પણ કહે, ગુણોની વિશેષતા. બોલો, આ ગજબની વાત. ગુણોની વિશેષતા, ગુણોના વિશેષો, એમ ગુણોના વિશેષો, શક્તિઓના વિશેષો. શક્તિ કહો, વિશેષતા કહો. વળી પાછું 31મી ગાથા યાદ કરે, નાણ સહાવાદી મુણદી આદમ, કે જ્ઞાન સ્વભાવે અધિક. હવે ત્યાં અધિકનો અર્થ છે ભિન્ન. શું કીધું? મને એક વાત બતાવો, આ સમયસાર મગજમાં કે દિવસે ઘૂસશે આપણે? દર વખતે આપણને જુદું જ લાગે, એમ થાય આ તો સાંભળ્યું જ નથી આપણે. જ્ઞાન નાણ સહાવાધી મુણદી આદમ. મુણદી એટલે જાણે છે. કેવી રીતે? જ્ઞાન સ્વભાવે અધિક. તો અધિક એટલે ઓવર કોન્ફિડન્સ નહીં, અધિક એટલે પરથી ભિન્ન, ઇન્દ્રિયોથી ભિન્ન, ઇન્દ્રિયના વિષયોથી ભિન્ન અને ઇન્દ્રિયોને જાણનાર ઇન્દ્રિય જ્ઞાનથી પણ ભિન્ન. સમજાય છે? આનું નામ જ્ઞાન સ્વભાવે ભિન્ન. સમજવા જેવી વાત છે બધી. એટલે આમાં ચિદ ઇહાસ, એક ચૈતન્ય માત્ર સ્વભાવ છે. બરાબર? હવે નીચે અર્થ તરફ તમારું ધ્યાન જો ગયું હોય, ઇત્યાદિ, જો પૂર્વે કહેલી 47 શક્તિઓ વગેરે વગેરે, જો 2 વખત લખ્યું છે વગેરે વગેરે, વગેરે વગેરેમાં ઘણું બધું સમજવાનું. અનેક નિજ શક્તિઓથી સારી રીતે ભરેલો હોવા છતાં જે ભાવ, વાંચો શબ્દ વાંચો, જ્ઞાન માત્ર મયપણાને લીધે, જો પણું મય માત્ર જ્ઞાન, 4 શબ્દો છે. જ્ઞાન માત્ર મયપણાને છોડતો નથી, એવું તે પૂર્વોક્ત પ્રકારે ક્રમરૂપે અને અક્રમરૂપે વર્તતા વિવર્તથી એટલે રૂપાંતરથી કે પરિણમનથી અનેક પ્રકારનું દ્રવ્ય પર્યાયમય. કોણ? અનંત ચિહ્નમ. હમણાં 20 નંબરના કળશમાં એવું છે. હા, અનંત ચિહ્ન, જેનો લક્ષણ અર્થાત એવો તે ચૈતન્ય ભાવ આત્મા આ લોકમાં વસ્તુ છે. હવે હું એમ પ્રશ્ન પૂછું, દ્રવ્ય કેટલા? તમારે થઈ હતી ને ઓલી ક્વિઝ બીઝ સ્પર્ધા થઈ હતી. દ્રવ્ય કેટલા? 6. આપો એને પાણીનો બોટલ.
તત્વ કેટલા? તો પ્રવીણકુમારે જવાબ આપ્યો, ઓહો બહુ સરસ બહુ સરસ, એને આપો આ ટ્રે. હવે બોલો પદાર્થ કેટલા? અને કેટલા તો કહેવાનું પણ નામ પણ કહેવાનું. બધાએ ચૂપચાપ. એક શૈલાબેનનો હાથ ઊંચો છે. હવે હું સંચાલન કરું છું એમ કહું છું, શૈલાબેનને જ પૂછવું પડશે. શૈલાબેન આપે, જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિજરા મોક્ષ પુણ્ય ને પાપ. આપો એને મિક્સર. એ મારે ન જોતું મિક્સર બિક્સર. વાત સમજો હું શું કહેવા માગું છું. દ્રવ્ય છ નથી, દ્રવ્ય એક જ છે. તત્વ સાત નથી, તત્વ એક જ છે. પદાર્થ નવ નથી, પદાર્થ એક જ છે. વસ્તુ અનેક નથી, વસ્તુ તો. કેમ કે અત્યારે આત્મકલ્યાણની વાત ચાલે છે, આત્મહિતની વાત ચાલે છે, અરે આત્માની વાત ચાલે છે. તો જો ચિદ ઇહાસ્તી, આ લોકમાં વસ્તુ છે. બોલો હવે આજ વાક્યને હું પૂછું, લોક કોને કહેવાય? બોલો જૈન સિદ્ધાંત પ્રવેશિકાવાળા બોલો, લોક કોને કહેવાય? છો દ્રવ્યના સમૂહને લોક કહેવાય. અહીંયા લોક કોને કીધું? જેમાં એક ચૈતન્ય વસ્તુ છે કે નહીં? આ શૈલી આની જગ્યાએ આનું નામ છે જ્યાં જ્યાં જે યોગ. આગળનો કળશ વાંચીએ. નૈકાંત સંગત દૃશા સ્વયમેવ વસ્તુ તત્વવ્યવસ્થિતિમિતિ પ્રવિલોકયંત શાદ્વાદ શુદ્ધિમધિકામધિગમ્ય સંતો જ્ઞાની ભવંતિ જિનનીતિમલંઘયંત. આહા, અદ્ભુત વાત. જ્ઞાની ભવંતિ, વાહ, તેઓ જ્ઞાની બની જાય છે. ચોથી લીટીમાં વારંવાર ધ્યાન આપો. શું લખ્યું? જ્ઞાની ભવંતિ, તેઓ જ્ઞાની બની જાય છે. આજની ગાથાની ભાષામાં બોલો તો પ્રતિબુદ્ધ બની જાય છે. ખ્યાલમાં આવ્યું? કંઈક ઈશારો મળ્યો? એ પ્રતિબુદ્ધ થઈ જાય છે. કેમ પ્રતિબુદ્ધ થઈ જાય છે? ગજબની લક્ષ્મણ રેખા સાંભળો. જિન નીતિમ અલંઘયંત, તેઓ કોઈ દિવસ જિનેન્દ્ર ભગવંતો દ્વારા દોરેલી નીતિ, નીતિ એટલે નિયમાવલી, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. જૈનોની નીતિ નહીં, જિનોની નીતિ, જિનેન્દ્ર ભગવંતોની નીતિ. જિન સાચા કે જૈનો સાચા? બોલતા નહીં. પ્રશ્ન નિરુત્તર છે. આજે ગુરુદેવશ્રી બોલ્યા, જૈન હોય મિથ્યા દ્રષ્ટિ હોય નહીં, જૈન સમ્યક દ્રષ્ટિ જ હોય. આવ્યો ને એક પ્રકરણ. તો આજે આપણે બધાએ જાહેર થઈ ગયા. બહાર બોર્ડ મારવો જોઈએ મોટો મંદિરમાં, આ મંદિર સાથે, આ સંસ્થા સાથે, ગુરુદેવ શ્રીની પ્રણાલિકા પદ્ધતિ સાથે જે જોડાયેલા હોય, કર્ણાટકના હોય કે રાજસ્થાનના હોય, હા, બધા કોણ છે? સમ્યક દ્રષ્ટિ. અને પ્રૂફ નીચે લખવાનો, સમયસાર ભાગવત શાસ્ત્ર ભાગ 18મો, પાના નંબર, લીટી નંબર. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી. પણ ત્યાં કંઈક અપેક્ષા છે કે નહીં? જૈન હોય એટલે સમ્યક દ્રષ્ટિ હોય. હા, ગુજરાતીમાં એક કહેવત સાંભળ્યું છે, દીકરો કેટલો વાલો? બોલો, બહુ જ વાલો ને. એક વાત સાંભળવાની હિંમત છે? બોલો. છોરું, તમે જ બોલી ગયા. છોરું કછોરું, પણ માવતર ક માવતર ન હોય. એનો અર્થ શું? છોરું એટલે જૈન, તો જૈન અજૈન હોઈ શકે. માવતર એટલે દેવગુરુ ધર્મ, એ ક માવતર ન હોય. હા, તત્વ જે છે, આચાર્ય મુનિ ભગવંતો છે, એ માવતર છે આપણા. અરહંત ઇઝ માય ફાધર. ખ્યાલમાં આવ્યો? એ મારા માતા પિતા છે. કોઈ દી ક માવતર ન થાય. ખોટું તો કોઈ દી કહે જ નહીં.
હા, દુનિયાની માં તો કડું કડિયાથી પાવવા પાછળ બાળકની સામે પહેલાં આઈસ્ક્રીમનું બાઉલ ધરાવે. બાળકને એમ લાગે મને માં તો આઈસ્ક્રીમ ખવડાવે છે, પણ આઈસ્ક્રીમના એ બાઉલમાં કડું કડિયાથી નાખેલું હોય તો પહેલી વખત તો એનું મોઢું સાવ, વળી પાછું પછી એક ઘૂંટડું આઈસ્ક્રીમના એમ કરીને એને કડું કડિયાથી માયાચારી. બાલીલ સાહેબને આ વાત જરાય માન્ય નહોતી. નીતાબેન, બહુ સાંભળજો ધ્યાનથી. એ એમ કહેતા અમને વિદ્યાર્થીઓને, તમે ચોકલેટના લોભે કોઈ દિવસ બાળકને પાઠશાળાનો લોભ નહીં બતાવો. તમે ભોગ સામગ્રીના લોભે બાળકને મંદિરે નહીં લાવો. હાલ તને ત્યાં આજે જમવાનું મળશે અને ચોકલેટ મળશે અને ફલાનું મળશે, એ બધું તકલાદી હશે. અને એવા લોભે આવનારા એ તકવાદી, એ શાશ્વત ન હોય. સ્ફુરણા અંદરથી શાશ્વત હોય. ખ્યાલમાં આવે છે? એટલે સમજણ સાથે જે આપણે કરીએ તો જ આ વસ્તુ કામની છે. તો આ કળશમાં જીન નીતિનું જે ઉલ્લંઘન નથી કરતા. હવે તમને એમ થાય કે જીન નીતિ કઈ? તો ઓલી 19મી ગાથામાં જે આવ્યું, કર્મ નો કર્મ અને દ્રવ્ય કર્મ આદિકને હું છું એમ માને અને મારામાં છે એમ માને. અહમ અહકમ, એ બધું મારામાં છે અને એ બધું હું જ છું. દામજીભાઈ, ગામત્રુ કરવા માટે જવાનું હોય, કેશોદ ગામત્રુ કરવા માટે જવાનું હોય. હવે બાપ શું કહે દીકરાને? અરે તું જા કે હું જા, આપણે એક જ તો છીએ ને. પણ પાપા તમારું તો પ્રવચન છૂટી જશે, તમે ફેક્ટરીમાં આવીને બેસવાની વાત કરો. અરે જા ને, એકાદ દિવસમાં શું ફેર પડવાનો છે? તું જા કે હું જા, પણ પપ્પા તમને જ બોલાવ્યા છે. અરે તું વયો જા ને યાર, તું પૂછ કરમાં. મને વાત બતાવો, આ જ જાતનો અજ્ઞાન ગ્રહસ્થ આશ્રમમાં આપણા જીવનમાં છે કે? મા દીકરીનો એક દાખલો આપો. માની હાઈટ જેવડી જ દીકરીની હાઈટ હોય. માના ઘરેણા દીકરી પહેરે તોય માં શું કહેવાય, લાજી મરે. ખુશ ગાર્ડન થાય. બેટા મારા કે તારા, હું પહેરું કે તું પહેરું? ઘણીવાર એવું થાય છે ને, દીકરીઓ એ માનું બધું જ વાપરે, કપડાં, ડ્રેસ, બધું જ, ઘરેણા ભરેણા બધું. ચંપલ, માના પગમાં નવા ચંપલ જોયા કે નહીં? પોતાના જૂના પકડાવે, નવા પહેરે. પણ માને દુઃખ નથી થતું. કેમ કે દીકરી એ સંતાન મારું છે. મા બાપને પોતાના સંતાનોના નામે શું કહેવાય, જમીન, પ્રોપર્ટી, હા વિલ બનાવે ને, બોલો, દાનમાં દેવાનું હોય તો 10 વખત વિચાર કરે. 10,000 દેવું કે 11,000 દેવું કે લાખ દેવું, પહેલાં. પણ સંતાનોના નામે પ્રોપર્ટી વિલ લખાવતા કેટલી વાર લાગે બતાવો? અને હજારો રૂપિયાની ફીઝ આપીને વકીલને છાનામાના બોલાવીને મરતા પહેલાં આ બેઉ ભરત બાહુબલી બાજે નહીં. પંચમકાળ ના બોલા નહીં, ભરત બાહુબલી ક્યાંક મારા નજરોની સામે બાજે નહીં, એમ કરીને બેઉને નોખા કરે. જો લોકમાં કેવું અજ્ઞાન! તોય આમ બોલો તો આવું ક્યાં લખેલું છે? તમે મને બતાવશો? શૈલાબેનને પૂછવાનું નહીં, ગોતીને બતાવો મને. આવું ક્યાંક લખેલું છે? અનાદિ અવિદ્યાનો મૂળ મનુષ્ય વ્યવહારને છાતી સરસો ચાંપીને બેઠો છે. એ વાત આમાં આવશે. જો કાઢો, ઉપાય ઉપેય ભાવ. શું કીધું? કયો પ્રકરણ છે આ? ઉપાય ઉપેય ભાવ. જો નીચે પાના નંબર ખોલો, 616. હું અર્થવર્ત નથી વાંચતો, એના પછીનો પ્રકરણ વાંચું છું. હવે આનો જો આ રીતે શાદ્વાંત વિશે કહીને હવે આચાર્ય દેવ ઉપાય ઉપેય ભાવ વિશે થોડું કહે છે. મળ્યો? થોડું કહે છે એમ લખ્યું. હવે જો
હવે આનો એટલે જ્ઞાનમાત્ર આત્મવસ્તુનો ઉપાય ઉપેય ભાવ વિચારવામાં આવે છે. અર્થાત આત્મવસ્તુ જ્ઞાનમાત્ર હોવા છતાં, જો ભાષા જો, જ્ઞાનમાત્ર હોવા છતાં તેને વાંચો, ઉપાયપણું અને ઉપેયપણું બંને રીતે ઘટે છે તે વિચારવામાં આવે છે. હવે હું આ પ્રકરણમાંથી સીધા તમને 16મી ગાથા પહેલાંનો એક કળશ, એશ જ્ઞાન ઘનો, યાદ આવ્યું? કાઢો, આ સમયસારમાં જ કાઢો ને, કાંઈ વાંધો નહીં, ઓમાં જરૂર નથી. એમાં શું લખેલું હતું જો, સોળમી ગાથા પહેલાંનો કળશ છે, 15મો કળશ છે એશ જ્ઞાન ઘનો. આવ્યું ને 46માં પાને? આ જ્ઞાન ઘન એટલે આ વિજ્ઞાન ઘન, જ્ઞાન ઘન સ્વભાવ, નિત્યમ આત્મા, આ આત્મા જ્ઞાન ઘન રૂપે છે. પરંતુ સાંભળજો, ગજબનો શબ્દ છે, સિદ્ધિમ અભિપ્સુભી. શું કહે છે? એક મિનિટ, 19મી વારના પ્રવચનોના નામ શું છે ગુરુદેવશ્રીના? સમયસાર, સિદ્ધિ. આમાં શબ્દ છે સિદ્ધિ. તો સિદ્ધિમ અભિપ્સુભી, ખબર આનો અર્થ શું છે? સિદ્ધિને ચાહનારા, સિદ્ધિને ઝંકનારા, હર હાલમાં એને પામવા મથનારા, મરી પછીને પણ તત્વ કૌતૂહલી સન, અય કથમ અપી મૃત્વા તત્વ કૌતૂહલી સન, એ એનો અર્થ છે અભિપ્સુભી. તો કહે છે કે એક જ્ઞાન ઘન ભગવાન આત્મા છે, એને ચાહનારા. હવે એને શું કરવું જોઈએ? વાંચો બીજી લીટી, સાધ્ય સાધક ભાવેન, કેવા ભાવ વડે? સાધ્ય ભાવ વડે અને સાધક ભાવ વડે, દ્વિધા. આહા, ગજબની વાત. શલાબેન, શબ્દ તરફ ધ્યાન આપજો. દ્વિધા એટલે બે પ્રકારે. શું કીધું? દ્વિધા એટલે બે પ્રકારે. હવે હું સંસ્કૃતમાં બોલું છું, ધ્યાનથી સાંભળજો, અને ધ્યાન જવું જોઈએ તમારે. એકઃ સમુપાસ્યતામ, એકઃ કઃ સમુપાસ્યતામ, નિત્યમ એષઃ જ્ઞાન ઘનો આત્મા એકઃ સમુપાસ્યતામ. શું સમજાય છે? ધ્યાન જાય છે એટલે જ મેં તમને મૂળ શાસ્ત્ર હાથમાં અપાયું છે. તમને નથી મળ્યું? ગજબ છો. 46 પેજ. હર્ષાબેન, આ બેનને કાઢી આપો. હા, મળ્યું? જો એમાં જો, ધ્યાન આપો, અને તો નીકળી જશે હમણાં. એષઃ જ્ઞાન ઘનો એટલે આ જ્ઞાન ઘન કોણ? નિત્યમ, હંમેશા રહેનારો. કોણ? આત્મા એટલે હું પોતે. તો સિદ્ધિમ અભિપ્સુભી એટલે સિદ્ધિને ચાહનારા, સિદ્ધિને ચાહનારાએ. ચોથી લીટીમાં જો, એકઃ સમુપાસ્યતામ, પકડાય છે બધાની વાત? એકની ઉપાસના કરવી જોઈએ. શું કીધું? ફરી બોલું છું, ફરીથી બોલું છું. નીતાબેન, પકડાય છે? એકઃ સમુપાસ્યતામ, એકને ઉપાસવું જોઈએ. ઠીક, પણ એકને ઉપાસવાની પદ્ધતિ કેટલી? કે બે. કઈ કઈ? સાધ્ય ભાવ અને સાધક ભાવ. ફરીથી બોલો છો, સાંભળજો. ઉપાસના એકની છે, વિધિ બે છે, સાધક ભાવ અને સાધ્ય ભાવ. સાધક ભાવને ઉપાસવાનું નથી, સાધ્ય ભાવને ઉપાસવાનું નથી. માસી, તમને સમજાય છે? સાધકને ઉપાસવાનું નથી. સાધક ભાવ એટલે શું ખબર? સાધક ભાવ એટલે 16મી ગાથામાં લખેલ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રને સાધક ભાવ કહેવાય. પણ આપણે સાધવાનું સાધક ભાવને નહીં, સાધ્ય નહીં. હા, સાધક ભાવને નહીં. અને સાધ્ય એટલે મોક્ષ. સમજાય છે? બીજી ભાષામાં કહું, સાધક એટલે અંતરાત્મા, સાધ્ય એટલે પરમાત્મા. ઠીક, અનંત અને સિદ્ધ. ચોથેથી લઈને 12મા સુધી સાધક ભાવ,
અરહંત અને સિદ્ધિ પરમાત્મા દશા. તો કહે છે અહીંયા સાધક ભાવને સાધવું નથી, સાધ્ય ભાવને સાધવું નથી, કેમ કે સાધક ભાવ અપૂર્ણ દશા છે, સાધ્ય ભાવ પૂર્ણ છે પણ દશા છે, અને એક સ્વભાવ ભાવ જે છે એ પરિપૂર્ણ ભાવ છે. તો ઉપાસના એકને જ ઉપાસવું છે, પણ સાધક ભાવે અને સાધ્ય ભાવે. એને આ પરિશિષ્ટની ભાષામાં ઉપેય તત્વને ઉપાય તત્વ. સાધક ભાવ એટલે ઉપાય તત્વ અને સાધ્ય ભાવ એટલે ઉપેય તત્વ. હવે ફરીથી આમાં આવો અને ઝડપથી જુઓ, ઝડપથી. સમય તો બહુ ઝડપથી આગળ વધે છે. પ્રકરણ નંબર 616 તમે ઘરે જઈને 4-6 વખત વાંચો. હા, આ પ્રકરણ આના ઉપર મહિનાઓ સુધી આપણે ચર્ચા કરીએ ને તોય ઓછું છે, અનંતકાળ સુધી વાગોળીએ તોય ઓછું પડે જ. પાના નંબર 616 616 નીચે આત્મવસ્તુને મળ્યું. ઝડપથી જુઓ બધાએ. આત્મવસ્તુને જ્ઞાન માત્રપણું હોવા છતાં પણ તેને ઉપાય ઉપેય ભાવ, કૌંસમાં શું લખ્યું છે વાંચો, ઉપાય અને ઉપેયપણું. ઉપાય નહીં ઉપાયપણું, ઉપેય નહીં ઉપેયપણું. જ્ઞાતૃતા શબ્દ આવ્યું હતું આજે, આવ્યું હતું શબ્દ જ્ઞાતૃતા. સહજ જ્ઞાતૃતા શબ્દ હતો, જ્ઞાન શબ્દ નહોતું, જ્ઞાતૃતા હતું. અને દર્પણના અર્થમાં સ્વચ્છતા શબ્દ હતું. સ્વચ્છતા ભાવવાચી શબ્દ છે. એમ જ્ઞાતૃતા જાણવાપણું, જાણગપણું. ગળ્યું જુદું, ગળપણ જુદું. ગોળ તો હાવ અલોક આકાશનો દ્રવ્ય છે. ગોળ તો સાવ જુદી વસ્તુ, ગળ્યું જુદું અને ગળપન જુદી વસ્તુ. ગળપન ભાવ છે એમ અહીંયા કહે છે. ઉપાય ઉપેય ભાવ, ઉપાય ઉપેયપણું છે જ. કારણ કે મારી સાથે વાંચો, બહુ આનંદ આવશે તમને. તે એક હોવા છતાં, હવે જો, એક હોવા છતાં પોતે સાધક રૂપે અને સિદ્ધ રૂપે. આવ્યું આ શબ્દોના પ્રયોગો ગુરુદેવ શ્રી ગઈકાલ પરમ દિવસે કર્યા છે. સાધક રૂપે અને સાંભળો, સાધક એટલે મુનિ નહીં, સાધક એટલે સમ્યક દૃષ્ટિ નહીં, સાધક એટલે આત્મ સાધકની રત્નત્રય રૂપ દશાને લેવાનું. અને સિદ્ધ રૂપે છે તે ઉપેય છે, ઉપાય છે સાધક રૂપ, પોતે સાધક રૂપે અને સિદ્ધ રૂપે એમ બંને રૂપે પરિણમે છે. તેમાં જે સાધક રૂપ છે તે ઉપાય છે અને જે સિદ્ધ રૂપ છે તે ઉપેય છે. માટે અનાદિકાળથી મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર વડે સ્વરૂપથી ચ્યુત હોવાને લીધે, આજે શબ્દો ગુરુદેવશ્રી બોલતા હતા, સ્વરૂપનો અનાદર નહીં કર્યો, સત્કાર ન કર્યો, અથવા અતિશય માર્મિક અને બહુ ટૂંકમાં યાદ રાખવા જેવું, જેટલા અજીવ ભાવ છે એ બધા આત્મ તિરસ્કારી ભાવ છે. શું કીધું? જેટલા અજીવ ભાવ છે તેટલા આત્મ તિરસ્કારી ભાવ છે. ભરતભાઈને એક વાત કરી, મેં કીધું આ અધિકાર જીવ અજીવ અધિકાર ચાલે છે, જોકે પૂર્વ રંગ, પણ ઓરિજિનલમાં જીવ અધિકાર છે. તો જીવ અધિકારમાં તો અજીવને એમ જ કહેશે ને કે આ તિરસ્કારી ભાવ. ખ્યાલમાં આવ્યું? જીવ સિવાય જે કાંઈ છે, એટલે મારા હું જીવ એ સિવાયનું જે કાંઈ, ધામજીભાઈ લક્ષ્મણ રેખા કેવડી આવડી, રેખાની અંદરમાં સુરક્ષા છે અને રેખાની ઓલી બાજુમાં શું છે? અપહરણ છે, લૂંટાવવાના ધંધા છે. લક્ષ્મણ રેખા, રેખાની અંદર, રેખા આવડી પણ રેખાની અંદર સુરક્ષા છે. એમ અહીંયા કહે છે કે સ્વરૂપથી ચ્યુત હોવાને લીધે સંસારમાં ભ્રમણ કરતા, તમે આના માટે
બીજી ગાથા, ચોથી ગાથા બધું યાદ કરી શકો. સુનિશ્ચળપણે ગ્રહણ કરેલા વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પાકના પ્રકર્ષની પરંપરા વડે, આમાં શબ્દ છે પરંપરા વડે, પણ અહીંયા અભાવ રૂપે, એટલે ભાવ ભૂમિકા એની તૈયાર થઈ છે એમ. અનુક્રમે સ્વરૂપમાં આરોહણ, ગઈકાલનો એ પ્રવચન વાંચો તમે ગુરુદેવશ્રીનો 571 સોનગઢનો. સ્વરૂપમાં આરોહણ, સ્વરૂપમાં આરોહણ કેવું લખેલું છે? સ્વર્ગારોહણ તો બધાને બહુ ગમે, સ્વરૂપારોહણ ગમે? સ્વરૂપમાં આરોહણ કરાવવામાં આવતા આ આત્માને, વાહ! આ સ્વરૂપ આરોહણ કરનારો કોણ ખબર? 19મી ગાથાવાળો કોણ છે? પ્રતિબુદ્ધ. અને નહીં કરનારો એ અપ્રતિબુદ્ધ. અંતર્મગ્ન, આહા, જો આ અંદરનો હવે પ્રતિબુદ્ધપણું કેવું ક્રિએટ થાય છે. અંતર્મગ્ન જે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ ભેદો તે પણા વડે, જોજો વળી પાછો શબ્દ આવ્યો, તે પણા વડે, સમ્યક દર્શનપણા વડે, સમ્યક જ્ઞાનપણા વડે, સમ્યક ચારિત્રપણા વડે, એટલે રત્નત્રય પણા વડે 16મી ગાથાનો આ આખો શું કહીએ માખન છે. આ પોતે સાધક રૂપે પરિણમતું તથા પરમ પ્રકર્ષની હદને પામેલા રત્નત્રયની અતિશયતાથી પ્રવર્તેલો જે સકળ કર્મનો ક્ષય, જો હવે નિવૃત્તિ, ઓલો તો ચતુર્ગતિમાં ભ્રમણ કરે છે, ક્ષય તેનાથી પ્રજ્વલિત, વાહ શબ્દ આપ્યો છે, દૈદીપ્યમાન થયેલો, જો આમ જો મારી તરફ જો બધાય તત્વજ્ઞાન આપણી પાસે હોય ને તો આમ દૈદીપ્યમાન હોવો જોઈએ, મરેલો મોડું નહીં. બીમારી જુદી વસ્તુ છે, શરીરે કૃશકાયપનું હોવું જુદી વસ્તુ છે, નબળાઈ જુદી વસ્તુ છે, પણ સબળ આત્મા તો છે ને. શેની નબળાઈ? પુરુષાર્થ ક્રિયામાં હોય કે પુરુષાર્થ સ્વરૂપની રચનામાં હોય? તો બહારના ઉદયના કામ કર્યા રાખે. દૈદીપ્યમાન, પ્રતાપવંત, અખંડ પ્રતાપવંત, 38મી ગાથા. ખ્યાલમાં આવ્યું? તો કે જે દૈદીપ્યમાન થયેલો છે, કેવો? બોલો. અને હમણાં આપણે 10:30 વાગે અહીંથી ને બોલો તો ખરા કંઈક, બોલો નથી બોલો. હમણાં સ્ખલિત સ્ખલિત, અહીંયા શું કહે છે? અસ્ખલિત. સ્ખલન થાય જ નહીં, અસ્ખલિત વિમળ સ્વભાવ ભાવ, માત્ર ભાવ નહીં, સ્વભાવ ભાવ તે પણા વડે પોતે સિદ્ધ રૂપે પરિણમતું, એટલે સાધ્ય ભાવે પરિણમતું, સાધક ભાવે પરિણમતા સાધ્ય ભાવે પરિણમતું એવું એક જ જ્ઞાન માત્ર ઉપાય ઉપેય ભાવ સાધે છે. સાંભળો, ઉપાય ઉપેય ભાવ સાધે છે કહેવાની વાત છે. સાધે તો છે એક ભગવાન આત્માને. અપ્રતિબુદ્ધ રહ્યો છે કે પ્રતિબુદ્ધ થાય છે કહેવાની વાત છે, પણ ખરેખર અપ્રતિબુદ્ધપનાને છોડતો પ્રતિબુદ્ધપને પરિણમતો ભગવાન આત્મા તો જેવો છે તેવો ને તેવો રહે છે. ઓમ નમઃ સિદ્ધેભ્ય.